નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું અલગ અલગ 5 મુદ્દા વિશે, પરંતુ પહેલો મુદ્દો રહેશે હવે આકાશી આફત અને આશનાનો ખતરો। જી હા, ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં તારાજી તો સર્જાય, પરંતુ આ જ ડીપ ડિપ્રેશનના કારણે એક ચક્રવાત ગુજરાત પર આવી શકે છે અને સ્થિતિ વધારે ગંભીર થઈ શકે છે। આખરે કેવી સ્થિતિ સર્જાઈ શકે છે, હવામાન વિભાગે આ ચક્રવાતને લઈ શું કહ્યું છે તે વિશે વાત કરીશું। પરંતુ મુફદ્દલ, મુદ્દા નંબર 2 બિલકુલ બીજો જે મુદ્દો છે એ છે કે જેનો સામનો આજે નેતાજીએ કરવો પડ્યો છે, જ્યારે તેઓ ગયા વરસાદની સ્થિતિમાં સીન સપાટા કરવાની જ્યારે કોશિશ કરી ત્યારે જનતાએ બરાબરનો પાઠ ભણાવ્યો। નેતાજી, તમે જે પિક્ચર પાડવા માટે ત્યાં જાઓ છો, ફોટો સેશન કરો છો, ત્યારે જનતાનો જે રોષ છે એને પારખી લો, કેમ કે આ જ સમય છે। જો અત્યારે તમે એ રોષને નહીં પારખી શક્યા તો પછી પરિણામ આપવું એ જનતાના હાથમાં છે। અને ત્રીજો મુદ્દો પણ વિકાસ, ત્રીજો મુદ્દો એ છે કે જનતામાં આટલો બધો ગુસ્સો કેમ છે? ભ્રષ્ટાચારના કારણે। જી હા, ભ્રષ્ટાચારની સરવાણી ફરી રહી છે આખા ગુજરાતભરમાં, અને કુદરતે આ તમામ ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી નાખી છે। જે ભ્રષ્ટાચારનું પૂર ગુજરાતભરમાં આવ્યું છે, ક્યાંક રોડ રસ્તા તૂટી રહ્યા છે, ક્યાંક પુલ આખે આખા બેસી રહ્યા છે। આખરે આ ભ્રષ્ટાચાર કઈ રીતે આચરવામાં આવી રહ્યું છે, ભ્રષ્ટાચારનું કેવું દ્રશ્ય છે તે પણ તમને મુદ્દાની વાતમાં બતાવીશું। મુફદ્દલ, આગળનો મુદ્દો સાથે ચોથો મુદ્દો છે કે આવો વિકાસ શા કામનો? હું જે વિકાસની વાત કરી રહ્યો છું એ મારા સહયોગી નથી, એ વિકાસ છે કે જેના પર ગુજરાત હાઈકોર્ટે આજે તંત્રનો ઉધડો લઈ નાખ્યો। અને એટલા માટે ઉધડો લઈ નાખ્યો કેમ કે ગુજરાત હાઈકોર્ટ હંમેશા આવા કિસ્સામાં સંજ્ઞાન લેતું હોય છે, અને જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ વરસાદ બાદ એને લઈને ગુજરાત હાઈકોર્ટે તંત્રને બરાબરનું ખખડાવ્યું। અને અંતિમ મુદ્દો, પાંચમો મુદ્દો વિકાસ। બિલકુલ મુફદ્દલ, જ્યારે પણ મુશ્કેલી આવે છે, પરેશાની આવે છે, ત્યારે લોકોના મનમાં એક જ સવાલ હોય છે કે આખરે સરકાર શું કરી રહી છે, સરકાર શું કામગીરી કરી રહી છે, શું ખરેખર સરકાર ગંભીર છે ખરા? ત્યારે આ આફત વચ્ચે રાજ્ય સરકાર આખરે શું કામગીરી કરી રહી છે તે વિશે પણ વાત કરીશું, પરંતુ શરૂઆત કરીએ મુદ્દા નંબર 1 થી। જી હા, આકાશી આફત ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહી છે। તેનું કારણ છે ડીપ ડિપ્રેશન। બંગાળની ખાડીમાં જે લો પ્રેશર એક્ટિવ થયું હતું તે આગળ વધ્યું ડીપ ડિપ્રેશનના સ્વરૂપે મધ્યપ્રદેશ પહોંચ્યું, રાજસ્થાન પહોંચ્યું, ત્યારબાદ તે પહોંચ્યું હતું ગુજરાત, અને ગુજરાતમાં પણ તેની જે દિશા હતી તે સૌરાષ્ટ્ર તરફ હતી, પરંતુ હવે તેની દિશા બદલાઈ છે, કચ્છ તરફ આગળ વધી રહ્યું છે। પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આ જે ડીપ ડિપ્રેશન છે તેમાંથી એક ચક્રવાત સર્જાઈ શકે છે। જી હા, ગુજરાત પરથી પસાર થયેલી જે સિસ્ટમ છે વાવાઝોડું બની શકે છે। જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે, એટલે કે એક સપ્તાહથી મેઘ તાંડવનો સામનો તો આપણે કરી જ રહ્યા છે, અને જ્યારે વાવાઝોડું જો આવે તો પરિસ્થિતિ વધારે ગંભીર ગુજરાતમાં થઈ શકે છે। ખાસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે પરિસ્થિતિ ત્યાં વિકટ બની શકે છે, કારણ કે ભારે પવન પણ ફૂંકાશે, ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે। પરંતુ આ જો અને તોની આખી સંભાવના છે, કારણ કે સિસ્ટમમાં વારંવાર બદલાવ આવતો હોય છે। 72 કલાકથી જે આખું તંત્ર છે, આખી મશીનરી છે, એ લડી રહી છે જે મેઘ તાંડવ બાદ પરિસ્થિતિ ઊભી થઈ। એક તરફ જ્યાં અનેક વિસ્તારો જળમાં ગરકાવ છે, પાણીમાં ગરકાવ છે, ઘણી બધી જગ્યાએ જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ભારે નુકસાન પહોંચ્યું છે। એવામાં જો હવે વાવાઝોડું બને, જે અત્યારે પરિસ્થિતિ જે આપણી પાસે આવી રહી છે, કેન્દ્રીય હવામાન વિભાગ, મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, એમણે જે તસવીરો મોકલી છે એ ચોક્કસથી ચિંતા કરાવે એવી છે, કેમ કે ગુજરાત પર હવે મેઘ તાંડવ બાદ વાવાઝોડું ત્રાટકી શકે છે। અને ગુજરાતના જે કાંઠાના જે જિલ્લાઓ છે, કચ્છથી શરૂ કરીએ, કચ્છ પછી જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, આજે તમામ જે સૌરાષ્ટ્રની અને કચ્છના જે કાંઠાના જિલ્લાઓ છે એના ઉપર આ વાવાઝોડું ત્રાટકી શકે છે। 1976માં આ જ ટ્રેક પર નલિયામાં વાવાઝોડું આવ્યું હતું, જે ટ્રેક પર અત્યારે આ ડીપ ડિપ્રેશન પસાર થયું, અને હવે જે રીતે વાવાઝોડામાં પ્રવર્તમાન થઈ રહ્યું છે, જે બની રહ્યું છે, એટલે કે એક ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે ગુજરાત પર। અને આ આખા મુદ્દા પર સહયોગી ઉમંગ પણ આપણી સાથે જોડાવાના છે। ઉમંગ જોડાય એટલે એમને પણ પૂછીશું કે શું પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ઉમંગ, અત્યારે જે છેલ્લું લેટેસ્ટ અપડેટ છે, આશના નામથી આ વાવાઝોડું, જેને નામકરણ કદાચ અત્યારે થઈ ગયું છે, આશના નામ આપવામાં આવ્યું છે, તોળાઈ રહ્યું છે ગુજરાત પર હવે। અને આવા રેર કિસ્સા કે પહેલા એક 72 કલાક સુધી કે એનાથી પણ વધારે કલાક સુધી
મેઘતાંડવ ગમરોડે રાજ્યને અને એ પછી વાવાઝોડું ત્રાટકે. આવા રેર કિસ્સા ક્યારેક જ બન્યા છે. ચોક્કસથી. એટલે બે ખતરા અત્યારે ગુજરાત ઉપર. એક તો વરસાદ હજી પણ ક્યાંક 24 કલાક માટે જિલ્લાઓને એલર્ટ ઉપર મૂકવા છે, પરંતુ આથી વિશેષ શક્યતાઓ એ હવામાન વિભાગ સેવી રહ્યું છે કે 1976 પછી એવું બન્યું છે પહેલી વખત કે જમીની સ્તરથી દબાણ જે ઊભું થયું વાદળોનું એ જેમ જેમ આગળ વધતું ગયું તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું અને 1976 પછી એ જળમાં જે એટલે કે સમુદ્રમાં જઈને વાવાઝોડું આકાર લેશે. આ જે હવામાન વિભાગે જે તસવીરો જે આપી છે ભયાવહ અને ડરામણી એટલા માટે કારણ કે આખું જે આ ચક્ર જે જોઈ રહ્યા છો અડધું ગુજરાત એને ઢાંકી દીધું છે. એમાં કચ્છનો આખો ભાગ આવી જાય છે અને સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગરથી લઈ અને પોરબંદર દ્વારકા સુધીનો આખો જ ભાગ અહીંયા દ્વારકા આવે અને અહીંયા સુરેન્દ્રનગર આવે છે, પરંતુ અહીંયા કચ્છ છે. એટલે આખું જ ગુજરાત છે ઢંકાઈ ગયું છે અને નલિયા તરફથી આ સિસ્ટમ જે આગળ વધી રહી છે. હવે સિસ્ટમ કઈ રીતે બની? કારણ કે મધ્યપ્રદેશથી જે દબાણ ઊભું થયું હતું તો અહીંયા આખો ટ્રેક બતાવ્યો છે. મધ્યપ્રદેશથી નીકળતી આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે ગુજરાતની અંદર પ્રવેશે છે. ગુજરાતની અંદર જ્યારે પ્રવેશી ત્યારે મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસ્યો અને એક બાજુ પશ્ચિમ રાજસ્થાનથી જે સિસ્ટમ આવી અને ઉત્તર ગુજરાતને ગમરોળી નાખ્યું. એટલે એના કારણે ક્યાંક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખૂબ વરસાદ પડ્યો અને સિસ્ટમ જેમ આગળ ગઈ એટલે અત્યારે પણ આપણે છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર હોય, આ બાજુ કચ્છ હોય કે તમામ જગ્યાએ મેઘો અનરાધાર વરસી રહ્યો છે. ત્યારબાદ આ જે સિસ્ટમ અહીંયા જે લાલ ટપકું કરવામાં આવ્યું છે, ટ્રેક હજી આગળ જઈ રહ્યો છે, અહીંયાથી આ જે ડિપ્રેશન હતું એ વાવાઝોડાનું આકાર લઈ રહ્યું છે. એટલે સંભવિત હવામાન વિભાગનું કહેવું છે કે અહીંયાથી સિસ્ટમ જે સક્રિય થઈ છે એ સિસ્ટમ આગળ તરફ જે જઈ રહી છે, અહીંયા એરો બતાવ્યો છે, એ એરાથી આગળ સમુદ્ર આવે છે અને સમુદ્રમાં અહીંયા આગળ જે સિસ્ટમ છે વાવાઝોડાની જે છે તે લઈ શકે છે અને એના જ કારણે આ વાવાઝોડાને આસના કરીને નામ આપવામાં આવ્યું છે. એટલે ગુજરાત જો આસના જે છે અહીંયાથી આગળ વધતા થોડી વાર લાગશે અને એના જ કારણે કચ્છ અને સાથે દરિયાઈ પટ્ટો આખો જે ગુજરાતનો દરિયાઈ પટ્ટો છે ને ઇફેક્ટ કરી શકે છે. હજી તો વરસાદનો ખતરો ટળ્યો નથી અને વાવાઝોડાનું સંકટ છે ગુજરાત ઉપર મંડરાઈ રહ્યું છે. એટલે બંને આફત છે ગુજરાત ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે અને એને લઈને તંત્રે પણ તૈયારીઓ કરી છે, પરંતુ આ આફત જો આવીને ઊભી રહેશે તો કચ્છ અને સૌરાષ્ટ્રની હાલત સૌથી વધારે બગડવાની. બિલકુલ. પીસીઆર ટીમ એકવાર પહેલા મેપ દર્શાવી દો કે જેના પર આ ખતરો તોડાઈ રહ્યો છે. આગામી 24 થી 48 કલાક માટે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકી શકે છે. આ એ તમામ જિલ્લા છે દરિયાકાંઠાના વિકાસ કે જે તમામ પ્રભાવિત થઈ શકે છે. એમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. દર્શક મિત્રોને એ પણ જણાવી દઈએ કે આખરે વાવાઝોડું કેમ બની શકે છે, કારણ કે જે આપણે જોયું કે ડીપ ડિપ્રેશનની આપણે વાત કરતા હતા. ડીપ ડિપ્રેશન જે વાવાઝોડા બાદ આવે છે, એટલે કે પહેલા લો પ્રેશર સર્જાય છે, પછી ડિપ્રેશન સર્જાય છે, પછી ડીપ ડિપ્રેશન થાય છે અને પછી વાવાઝોડું આવતું હોય છે. વૈજ્ઞાનિકોને એવું લાગતું હતું કે કદાચ આ જે ડીપ ડિપ્રેશન છે તેની સ્પીડ વધારે છે, તેની ગતિ વધારે છે, કદાચ તે ઓમાન તરફ જતું રહેશે, અરબી સમુદ્રમાં તે સમાઈ જશે, પરંતુ તેની જે ગતિ હતી ડીપ ડિપ્રેશનની તે ખૂબ જ ધીમી હતી. એટલા માટે જ ડિપ્રેશન ગુજરાત પર જ રહ્યું અને ગુજરાતમાં ને જ ગુજરાતમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે. એટલે જ લોકોએ સચેત રહેવું પડશે, ન માત્ર લોકો પરંતુ આપણી જે આખી સિસ્ટમ છે, આખું જે વહીવટી તંત્ર છે તેમણે પણ ખડે પગે રહેવું પડશે, કારણ કે હજુ મોટી સમસ્યા, મોટી ગંભીર સમસ્યા ગુજરાત પર તોડાઈ રહી છે. તેના માટે સચેત રહેવું ખૂબ જ જરૂરી છે. વિકાસ અને હવે પછી જે મુદ્દાની વાત કરવી છે એની ચેતવણી અમે પહેલેથી આપી રહ્યા હતા, કેમ કે જનતા છે ને તમને મત આપીને ચૂંટે છે અને એટલા માટે ચૂંટે છે કે તમે છે ને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને શાસન એ રીતે ચલાવો કે જનતા પરેશાન ન થાય. પરંતુ જે વડોદરામાં થયું, જે બીજા બધા વિસ્તારોમાં થયું, એનાથી જનતામાં કેટલો ગુસ્સો છે. આજે દિવસભર ગુજરાત ફર્સ્ટ પર અમે અલગ અલગ લોકો પાસે ગયા, ત્યાં જઈને પૂછ્યું તો લોકોએ એનો જે ગુસ્સો છે, રોષ છે, આક્રોશ છે ઠાલવ્યો. વડોદરામાં જ્યારે નેતાજી વિકાસહીન સપાટા કરવા ગયા તો જનતાએ આ નેતાઓને ભગાડ્યા. હરણીમાં પણ જે ધારાસભ્ય છે મનીષા વકીલ, એમની સામે લોકો રીતસર ગુસ્સો ઠાલવતા હતા. તમે રવિવારથી વડોદરા વાસીઓ છે તે આ ગંભીર પરિસ્થિતિમાં છે, પૂર વચ્ચે ફસાયેલા છે. તેમની ચારે બાજુ પાણી છે, ન ઘરના રહ્યા છે ન બહારના રહ્યા છે. અને ત્યારે પણ આપણે કહેતા હતા કે મેયર બહેન તમે ક્યાં છો, મેયર સાહેબ તમે ક્યાં છો, કમિશનર ક્યાં છે, ધારાસભ્યો ક્યાં છે, અધિકારીઓ ક્યાં છે, કાઉન્સિલર ક્યાં છે, કોઈ પણ ત્યાં પહોંચી નહોતું. જ્યારે તેમને જરૂરિયાત હતી મદદની, સેવાની, ત્યારે કોઈ ત્યાં ન પહોંચ્યું. હવે પાણી ઓસર્યા બાદ ફોટો પડવા માટે એક જે કહેવામાં આવે છે ને, અત્યારે મગર અહીંયા ફરી રહ્યા છે આખા વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીના કારણે.
મગરના આંસુ જે આપવામાં આવે છે તે આ ખોટી સહાનુભૂતિ દાખવવા માટે આ બધા જે નેતાઓ છે તે પહોંચ્યા હતા અને પછી તેમણે જનતાના રોષનો વિકાસ, ભોગ બનવું મનીષા પડ્યું. વકીલ અને બાલુ શુક્લા બે ફૂટેજ તો આપણી પાસે આવ્યા છે. બીજે ક્યાંક પણ એવું થયું હશે કે બન્યું જનતાએ જશે. બરાબરના એમને ખખડાવ્યા હશે, પણ કદાચ ત્યારે વિડીયો ટીમ ત્યાં હાજર નહીં હોય. પણ આ બંને જે જગ્યા છે, જ્યાં આ વડોદરાના જ બંને કિસ્સા છે કે જ્યાં નેતાજી આવ્યા ફોટો સેશન કરાવવા માટે અને જે ગુસ્સામાં ઓલરેડી જે ત્યાં ત્રાસદીનો સામનો કરી રહી હતી પ્રજા, પરેશાન થઈ રહી હતી, હાલાકીનો સામનો કરી રહી હતી, પાણી વગર તરસી રહી હતી, પાણીની વચ્ચે રહીને એમને પાણીની એક એક બૂંદ માટે તરસવું પડતું હતું. એમણે કેવો ગુસ્સો ઠાલવ્યો, પહેલા આપણે એ સાંભળી લઈએ જનતાનો રોષ. પૂરમાં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઈન નો નંબર મૂકે છે મગરો પકડવાના. ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા. એટલે જે જાડી ચામડીના મગરો છે, જાડી ચામડીના સત્તાધીશો છે, આ લોકોના પાપે જે વડોદરા શહેરના નગરજનોને ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગાડીઓ ડૂબી ગઈ, મકાનો ડૂબી ગયા, અસ્લમ વિસ્તાર આખા ડૂબી ગયા. વડોદરા મહાનગરપાલિકા જ્યારે કહેતું હોય કે અમે વિશ્વામિત્રી પર કામ કરીએ છીએ, પરંતુ વિશ્વામિત્રી દિવસે દિવસે જે પહોળી હતી 30 વર્ષમાં નાની થઈ ગઈ. कितना पानी आया था उसके लिए परेशान होना पड़ा. यहाँ पे लोगों की गाड़ियाँ बह गई, देख सकते हो आप यहाँ पे. और पानी के लिए भी लोगों को पानी भी नहीं मिला 3-4 दिन से, ना अस्पताल की सुविधाएं मिली है. 2 દિવસથી પાણી ભરાઈ ગયું છે. અમારા ખાવા પીવાનું કોઈ વ્યવસ્થા છે નહીં ભાઈ. 2 દિવસથી પાણી ભરાઈ ગયું. અમારા ખાવા પીવાની કોઈ વ્યવસ્થા છે નહીં. ઘરમાંથી બહાર નીકળાતું નથી. અમારો નાનો છોકરો છે. ઘરમાં કેટલું પાણી છે? કમર સુધીનું પાણી છે, એટલે ઘરમાંથી બહાર નીકળે ના, અને સામાન બધો ઘરમાં પડી ગયો છે, એટલે કશું લેવાય એવું છે જ નહીં અમારા ઘરમાં. અમારા ઘરમાં અત્યારે 2 દિવસથી લાઈટો પણ નથી અને દૂધ શાક કશી વસ્તુ નથી. છોકરા હોય અમારે શું કરવાનું, લાઈટ વગર શું કરવાનું. ખાલી અમે પાણીમાં રહ્યા છીએ, પણ કોઈ અત્યાર સુધી જોવા નથી આવ્યું કે શું કરવા આ લોકો કેવી રીતે રહ્યા છે. કોઈ કાઢવાય નથી આવ્યું અને જોવાય નથી આવતા. ખાલી ઘરોમાં ચેક કરે છે પણ જોતા નથી કે શું પરેશાની છે લોકોને. ના, કશું નહીં થઈ જાય અહીંયા. કશું આજ સુધી જોવા પણ નહીં આવ્યું સુધી, અને 2-3 દિવસથી કોઈ આવ્યો નહીં, લાઈટ નહીં, કશું. નાના છોકરાઓ છે, અમે જઈને લઈને દૂધ રિક્ષ પર લઈને બહાર લઈને અમે દૂધની પેકેટો ને બધા નાના છોકરાઓને લઈને ઘરે આપીએ છીએ અમે. અને જોવા જઈએ તો રાત્રે બહુ ખતરનાક છોકરા નાના લઈને નીકળ્યા છે, સામાન અડધો એવો ને એવો પડ્યો છે. જે અંબેનગર જોગણીવાસ અમે અહીંયા બહાર આવ્યા છે. બહાર જે બિલ્ડર જે મકાન બનાવે છે એના મકાનની અંદર અમે રહીએ છીએ, પણ બિલ્ડરનો બી ફોન 2-3 વખત કે અહીંયાથી તમે ખાલી કરી નાખો. મીડિયાવાળા હજુ કોઈ સહાય અમને મળી નથી ને અમે અહીંયા રસ્તામાં જ છીએ ને પાણી આટલા પાણીમાં જ છીએ અમે સાહેબ. કે આવી દયનીય પરિસ્થિતિમાં જ્યારે આંખમાંથી આંસુ આવી જાય, કેવી રીતે રહેતા હશે, કેવી રીતે રાત કાઢતા હશે. ઘરે ચૂલો નથી, પાણી નથી, ખાવાનું નથી. તો એવી પરિસ્થિતિમાં કોઈ મીડિયા જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ નથી કરતું, હું એટલું ચોક્કસપણે કહેવા માંગીશ, કેમ કે છેલ્લા 3 દિવસથી હું જોઉં છું સાચું બતાવવામાં કોઈને રસ નથી. પરંતુ એટલા આવેદન આપો કે આ લોકો દરેકના જવાબ આપતા થાકી જાય. તંત્રની કામગીરી કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી તે ચોપડા ઉપર દેખાઈ આવ્યા છે આપણને. કારણ કે અહીંની જે જનતા છે, આખા વડોદરાની જનતા ત્રાહીમામ થઈ ગઈ છે. વોટ ગયા એ લોકો હજી સુધી સુધી લેવાયા નથી. કે મારે નામ નથી લેવું કોર્પોરેટર પર. અત્યારે કોર્પોરેટર પોતે પાણીનું આખું ટ્રેક્ટર ભરીને આવ્યા હતા. અમારા લોકો તરસ્યા બેઠા છે અને એવા લોકો પાસે પાણી રહી ગયા છે, ખબર નહીં જેને સનસનાઈથી ગાડી અમારા લોકો બૂમો પાડે પાણી આપો પાણી આપો. આવા નાના બાળકો પાણી વગર તરસ્યા, પણ છતાં પણ એમને 2 દરકે નીકળી ગયા, ના આપ્યું અમને પાણી. કાં તો એવા લોકો માટે જે લોકો અંદર કિચડમાં જે ફસેલા એ લોકો માટે એવું કઈ જતા રહ્યા પણ ના આપ્યું. તો આ જનતાનો ગુસ્સો હતો અને જ્યારે ધારાસભ્યો મેદાનમાં ગયા હતા, ખોટી સહાનુભૂતિ દાખવવા માટે ગયા હતા, ફોટો સેશન માટે ગયા હતા, ત્યારે શું સ્થિતિ સર્જાઈ હતી મુફદ્દલ તે પણ જાણવું જરૂરી છે. બિલકુલ. અને જે આમને સામને થઈ ગયા અને એક તબક્કે તો જીવા જોડી જેવા દ્રશ્યો સર્જાયા. બંને જે ઘટના બની એ એના એમ્બિયન્સ સાથે સંભળાવો. એક બાદ એક સાંભળીશું એને.
તમારો જય શ્રી રામ થઈ ગયું. અમે સિદ્ધાર્થમાં જશે. અમે કામ કર્યું. મારી વાત ભરપાઈ કરશો સાહેબ, જોઈતું નહીં તમારે ભરપાઈ કરશો. છે લાયકાત કહેવાની હા નથી ને તો પછી અમારા માટે ચાલો આવી રહ્યો રસ્તો ચાલો. જય શ્રી રામ. ભાઈ નાગરવાડામાં બીજા મારે રહી ગયા એ લોકોને સહાય પૂરી પાડે. પાણી ચોરી થઈ ગયું. ફરી એકવાર કરી આ જ વિડીયો. તેમાં છે વિધાનસભાના દંડક છે બાલુ શુક્લ અને બીજા એક હતા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ. ચેક શર્ટમાં જે હતા આ એ જ વિજય શાહ છે. તેમણે કહ્યું હતું કે મત નહીં તો પછી વિકાસ નહીં. જે લોકો અમને મત નહીં આપે તેમના વિસ્તારમાં અમે વિકાસ કાર્યો નહીં કરીએ, ત્યાં અમે બજેટ નહીં ફાળવીએ, ત્યાં કોઈ કામ નહીં થાય તેવું તેમણે કહ્યું હતું. ને આજે તેમને હિસાબ મળી ગયો છે. તેમણે જે નિવેદન આપ્યું હતું ને આજે ત્યાંથી ઊભી પોષણે તેમને ભાગવું પડ્યું. જનતાએ તો એ બધાને ચૂંટ્યા છે જે બધા ત્યાં મળવા જઈ રહ્યા છે. જનપ્રતિનિધિ કેમ છે? કેમ કે આમની મહોરથી તો એ ચૂંટાયા છે અને હવે જ્યારે કામ નથી થઈ રહ્યા એમના અને આ રીતે એમની દર્દનાક પરિસ્થિતિ ઊભી થાય છે, આટલી હાલાકીમાં એમને રહેવું પડે છે, ત્યારે એમનો ગુસ્સો ફૂટે છે. બિલકુલ. અને ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી છે તે પણ ગઈકાલે ત્યાં પહોંચ્યા હતા અને પછી તેમણે કેવું ફોટો સેશન કરાવ્યું. આખું વડોદરા છે 80% વિસ્તાર જે પાણીમાં હતો, પરંતુ મંત્રી સાહેબ ડમ્પર પર બેસી ગયા, એકવાર પણ તે પાણીમાં ન ઉતરે. આટલા સિનિયર મંત્રી છે અને આ રીતે જ્યારે એ નીકળ્યા અને એ તસવીરો જ્યારે દ્રશ્યો આવતા હતા વિકાસ, ત્યારે જેવું લાગતું હતું કે આ કોઈ વિવાદને આમંત્રણ આપવા ઈચ્છે છે કે શું? આ રીતે તમે નીકળી રહ્યા છો જ્યારે કે તમારે પાણીમાં ઉતરવું જોઈએ ને. તમે મંત્રી છો તો તમે પાણીમાં નહીં ઉતરો. માત્ર આ રીતે કોઈ વ્હીકલની ઉપર બેસીને તમે આને એક કેમેરા ટીમ છે જે તમને આગળથી ફોલો કરે છે અને તમારા ફૂટેજ બનાવે છે. એટલે ફ્લડ ટુરિઝમ શબ્દથી લોકો અત્યારે આ આખી ઘટનાને સરખાવી રહ્યા છે અને એમનું કહેવું છે કે આ જે થઈ રહ્યું છે એ ફ્લડ ટુરિઝમ છે અને આ ફ્લડ ટુરિઝમ જો તમે કરશો તો જનતાનો ગુસ્સો અમે તમને સંભળાવ્યો છે. આ કોઈ પત્રકારના શબ્દો નથી, આ એ જનતા છે જે ત્યાં પીડાઈ રહી છે સ્થળ ઉપર, એના શબ્દો છે. અને અમે 1 2 નહીં 50 લોકોના તમને જે પ્રતિક્રિયા છે એ સંભળાવી છે. જે રીતે ગુસ્સો છે જનતામાં એટલા માટે જ છે કે જ્યારે પૂરની આવી સ્થિતિ સર્જાય અને આટલો વરસાદ થોડો પડ્યો છે વડોદરા અને આજે આંકડો આપ્યો છે કારણે થયું. ગૃહરાજ્યમંત્રી આંકડો આપ્યો છે. મુફદ્દલ 11 લોકોના મોત વડોદરામાં થઈ ચૂક્યા છે. 9 લોકોના મોત કુદરતી રીતે થયા અને બીજા 2 લોકોના વીજ કરંટના કારણે મોત થયા છે. 11 લોકોના મોત થયા હોય અને એ વડોદરામાં તમે જઈને ત્યાં તમે ફોટો સેશન કરાવો, તમને શરમ આવે છે ખરા? ત્યાં જઈને તમે સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવો છો. એક આખું તંત્ર આખા બે મંત્રીઓ પાછળ આખું ત્યાં તેમની પાછળ દોડતું. એક બાજુ મુફદ્દલ બધા પાણી માટે વલખા મારતા હતા. કોઈના ઘરમાં વીજળી નથી, કોઈના ઘરનો સામાન આ પાણીમાં તરી ગયો, બધા ઘરની બહાર આવી ગયા અને આ બધા જે 2 મહાશય છે, 2 કેબિનેટ કક્ષાના મંત્રીઓ તે અહીંયા ફરી રહ્યા હતા વડોદરાના રસ્તા પર અને એ પર ડમ્પર પર બેસીને. શરમ આવી જોઈએ મુફદ્દલ. બિલકુલ. એટલે નેતાજીને ખબર નહીં કોણ સલાહ આપે છે, કોણ સલાહકાર છે કે આ રીતે જનતાની વચ્ચે જઈને આ રીતના સીન કરવાના. અને એમાં પણ તમે પાણીમાં જઈને જનતાને પૂછો તો ઠીક છે, યા તો પછી તમે ઓફિસમાં ત્યાં જઈને સીધા જ આદેશો આપવાના છે, આદેશ આપી દે. અને આયા પછી પણ એમણે શું કીધું કે 24 કલાક હજુ તમને લાગશે બહાર નીકળતા એમાં. અને જ્યારે મંત્રી જતા હોય છે આશા એ જ હોય છે કે ત્યાંનું સ્થાનિક પ્રશાસન છે વધારે એલર્ટનેસ સાથે વધારે ગતિથી કામ કરે, પરંતુ આ તમામ જે આખું પ્રશાસન છે આ 2 મંત્રીઓની આગતા સ્વાગતામાં લાગી ગયું હતું અને બધા એક બાજુ પરેશાન થઈ રહ્યા હતા અને આ બાજુ આમનું ફોટો સેશન ચાલી રહ્યું હતું. મુફદ્દલ આ બધી ચર્ચાઓ તો ચાલતી રહેશે, પરંતુ ભ્રષ્ટાચારનું ચિત્ર છે તે વધારે સ્પષ્ટ થઈ જાય છે જ્યારે પણ ચોમાસાની સિઝન આવે છે. કઈ રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, કેવી મિલીભગત થાય છે. આવ્યું છે કે પછી જે રસ્તાઓ તણાઈ ગયા, જે રસ્તાઓ ગાયબ થઈ ગયા, એને ભ્રષ્ટાચારનું પૂર તાણી ગયું છે. અમારો સવાલ જ એ છે, કેમ કે તમે જુઓ તો ખરી જે તસવીરો અમે તમને બતાવવાના છીએ, ગુજરાતની આ તસવીરો, આખા રસ્તા ગાયબ. અને આ કોઈ સડક એવી નથી 20 વર્ષ પહેલા બની હોય ગામડાની કોઈ સડક છે, નેશનલ હાઈવે છે. આમાં તમે જે પહેલી તસવીર રાજકોટ વાળી વિન્ડોમાં જોઈ રહ્યા છો એ નેશનલ હાઈવે છે અને એનું જે કામ હોય કઈ ક્વોલિટીનું થવું જોઈએ, કયા સ્તરનું થવું જોઈએ. અને આ વરસાદ પછી કે જે 5-7 ઇંચ વરસાદ પડ્યો છે એ પછી એની સ્થિતિ જોતા એમ થાય છે કે આની અંદર આખરે શું કામ થયું છે.
તમે બીજા વડોદરા વાળા જુઓ, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો એ રોડ છે, એ તમે એના દ્રશ્યો જુઓ, કચ્છના દ્રશ્યો જુઓ. હું ટીમને મુફદ્દલ, કહીશ બિલ કે ગેટ્સ આ જ રસ્તેથી અહીંયા ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડોદરાના આ જ માર્ગેથી, અને આ એ જ માર્ગ છે કે જ્યાં અત્યારે રસ્તાઓ તૂટી ગયા છે. વડોદરા હોય, કચ્છ હોય, આણંદ હોય, હજારો કરોડ રૂપિયા આવા રસ્તા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એક બાદ એક ફૂલ સ્ક્રીન આપણે જોઈએ કે કેવી હાલાકી, કેવી પરેશાની થાય છે. રાજકોટ હોય, કચ્છ હોય, મુફદ્દલ આ ફક્ત 4 દ્રશ્યો છે, પરંતુ ગુજરાતભરમાં સ્થિતિ છે કે જ્યાં મુખ્ય રસ્તાઓ છે ક્યાંક ગાયબ થઈ ગયા છે, ક્યાંક સદંતર તૂટી ગયા છે. આ રાજકોટની પાસેનો રસ્તો છે, આ હાઈવે છે. હાઈવેમાં તમે અત્યાર સુધી શું જોયું હશે કે રસ્તા ધોવાઈ જાય છે. અહીંયા તો રસ્તો ઉપસીને બહાર આવી ગયો છે. મોટો અકસ્માત થાય એ પ્રકારની સ્થિતિ સર્જાય છે, અને એટલે જ સવાલ છે, અમે કોઈ ગામડાના અંતરિયાળ જે વિસ્તાર છે ત્યાંના કોઈ એવી સડક કે જે 15 વર્ષ પહેલા બની હોય, 20 વર્ષ પહેલા બની હોય, એ નથી દર્શાવતા. અમે તો એ રસ્તા દેખાડી રહ્યા છે જે મોટા, એટલે જ બધા મોટા શહેરોના નામ છે, રાજકોટ, વડોદરા, આણંદ, કચ્છને જોડતો જે મુખ્ય માર્ગ છે એ. અને એની સ્થિતિ જુઓ, આ જુઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો આ રોડ છે વડોદરાથી. આની હાલત તો જુઓ તમે, આ એક આખો જાણે કે રસ્તો જ ધોવાઈ ગયો છે. એટલે કાચના ટુકડા પડ્યા હોય એવી સ્થિતિ છે. બિલકુલ. અને સવાલ એ છે કે આ જ્યારે જેણે રસ્તો આ બનાવ્યો છે, શું એ કોન્ટ્રાક્ટર પાસે જવાબ લેવામાં આવશે ખરા? શું તેણે યોગ્ય ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હતું? તેની જવાબદારી કેમ નથી? તેને બ્લેકલિસ્ટ કેમ નથી કરાતા? તેને કેમ નથી દંડાતા? તમે જવાબ માંગશો, તમે નોટિસ આપશો, એ ક્યાં સુધી ચાલશે? નોટિસનો પછી જવાબ સબમિટ કરવામાં આવશે કે આમાં આમ થયું છે, સબ કોન્ટ્રાક્ટરે આમ કરી નાખ્યું છે, અથવા તો અહીંયા આવું થઈ ગયું છે, યા તો પછી આમાં કારણે આપી દેવાશે કે ભાઈ એ તો પાણીનો પ્રવાહ જેટલો હતો, અમે શું કરીએ, અમે તો રસ્તો બરાબર જ બનાવ્યો હતો. વિકાસ અને મુફદ્દલ, જે આ કોન્ટ્રાક્ટર જેણે આ બનાવ્યો છે રસ્તો, એવું ના થાય કે જેણે રસ્તો બનાવ્યો છે તેનું નામ અને નંબર ત્યાં લખી દેવું જોઈએ, બોર્ડ મારવું જોઈએ કે ભાઈ આ જે રસ્તો છે તેની આટલી ગેરંટી, આ 5 વર્ષની ગેરંટી સાથે મેં આ રસ્તો બનાવ્યો છે. થયા હતા વિકાસ, પરંતુ જમીની હકીકત એ છે કે આવું કશું કરવામાં નથી આવતું. બધા મળીને ખાઈકીમાં વ્યસ્ત છે, એટલે આવું કશું જ થતું નથી. કેટલીક પ્રતિક્રિયા પણ આવી છે, આપણે તેને સાંભળી લઈએ. મુફદ્દલ, વડોદરા જિલ્લાના વડોદરા ડભોઈ રોડ પર કુવાવી ગામ પાસે દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી ખૂબ જ આવવાથી આ રોડ અત્યારે ધોવાયેલ છે, આશરે 200 મીટર જેટલો. અને ગામના આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા પાણી કાઢવા માટે ડિવાઈડર તોડેલ કે જેથી પાણી સીધો થ્રસ્ટ રોડને નીચે લાગતા અને પાણીનું બહુ જ વધારે પ્રમાણમાં પાણી હોવાથી આ રોડ ધોવાયેલ છે. અને અત્યારે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવાનું કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. તમે જે જોઈ રહ્યા છે તે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ છે, જે ઐતિહાસિક રોડ તરીકે ગણાય. કરોડોના ખર્ચે આ રોડ બન્યો છે, અને અત્યારે એની ગુણવત્તાની તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ગુણવત્તા જાળવી છે. અને આ ગુણવત્તા અને આ રોડની હાલત તમે અત્યારે જુઓ, એટલે અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે. આ એન્જિનિયર પોતે કહી રહ્યા છે કે અધિકારીની મિલીભગત. અમને તો આપણે કહ્યું નહોતું કે તમે આવું બોલજો. એટલે કે વાત એ જ છે કે મિલીભગત અને ખાઈકીમાં આ બધા રસ્તાઓ બને છે. અને ત્યાં સ્થિતિ તમે જુઓ, તાજેતરમાં જ બન્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે રસ્તો. અને એટલે જ જ્યારે આ પ્રકારની સ્થિતિ જ્યારે ઉદ્ભવે ત્યારે ગુજરાત હાઈકોર્ટ એની નોંધ લે છે. અને એવું જ કંઈક થયું, એક જે મામલો છે એની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ થઈ. અને જે પાણી ભરાવાનો મુદ્દો છે અલગ અલગ શહેરોમાં, અમદાવાદની પણ વાત છે, અમદાવાદ આમાં બિલકુલ વાત કરી શકાય એમ નથી, કેમ કે અમદાવાદની પણ લગાતાર તસવીરો અમે દર્શાવી રહ્યા છીએ, વડોદરાની પણ લગાતાર તસવીરો દર્શાવી રહ્યા છે. આની પહેલા હજુ આ બહુ તાજો મુદ્દો છે, ભૂલાય એવો નથી, સુરત ખાડીપુરથી પરેશાન થયું, વડોદરા વિશ્વામિત્રીથી પરેશાન થયું, અને અમદાવાદમાં તો કાયમી છે. તમે સ્પોટ આઈડેન્ટિફાઈ કરી લીધા છે કે આટલા વિસ્તાર છે જ્યાં વરસાદમાં પાણી ભરાશે. સ્પોટ આઈડેન્ટિફાઈ કરી લીધા, એમાં તમારી પાસે લિસ્ટ છે તૈયાર, પણ એનો નિકાલ નથી તમારી પાસે. અને એટલે જ હાઈકોર્ટે કહ્યું કે તમારી પાસે છે ને વ્યવસ્થા નથી, એટલે આટલું પાણી ભરાય છે. તમારા પ્લાનિંગ પર જ સવાલ ઉભો થાય છે. તમે કહ્યું ને કે ખબર છે કે આ બધી તમે પ્લાનિંગ બનાવ્યું છે, પરંતુ તેના પર પણ જ એક સવાલ નિશાન છે. મુફદ્દલ, જે રોડ રસ્તા છે કે પછી રખડતા ઢોર, ઘણા સમયથી તેના પર સુનાવણી ચાલી રહી છે. અને આજે બે વિભાગના જે સચિવ છે તેમને હાઈકોર્ટમાં હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. એક ગૃહ વિભાગના સચિવ અને બીજા અશ્વિની કુમાર, કે જે આજે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. મોટા અધિકારીઓને આજે હાઈકોર્ટમાં બોલાવવામાં આવ્યા. અને હવે હાઈકોર્ટે ત્યાં સુધી કીધું છે કે હવે
જો કામગીરી નહીં થાય તો પછી લોખંડનો પંજો ચલાવવો પડશે, એટલે જેલના સળિયાની પણ વાત કરી છે હાઈકોર્ટે. મુફદ્દલ. અને અંતિમ જે મુદ્દો છે હાઈકોર્ટની નોંધ બાદ જે આપણે વાત કરવી છે કે રાજ્ય સરકાર જે છે એ સતત એક્ટિવ છે. ઘણી બધી અસર એની જમીની સ્તર પર જોવા મળી રહી છે. મુખ્યમંત્રી સતત ચિંતા કરી રહ્યા છે અને સતત ચોથો દિવસ છે વિકાસ કે એમણે અલગ અલગ વિસ્તારોની, અને આજ તો એ ઘણા બધા વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ પણ એમણે કર્યું. અધિકારીઓ સાથે એક પછી એક બેઠકો કરી. દ્વારકા ગયા કે જ્યાં છેલ્લા 36 કલાકથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જામનગર ગયા કે જ્યાં 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. વડોદરા ગયા કે જ્યાં જે આ સ્થિતિ સર્જાય છે વિશ્વામિત્રીના કારણે, અને એમણે અધિકારીઓ સાથે સમીક્ષા બાદ દરેક પાસે રિપોર્ટ માંગ્યો છે અને જલ્દીથી જલ્દી ઉકેલ આવે એ માટેના સૂચનો પણ કરવામાં આવ્યા છે. મુફદ્દલ, જમીની સ્તરેથી બે મુખ્ય માંગ થઈ રહી છે. એક તો વળતર આપવામાં આવે, શું જે તારાજી સર્જાય છે તેના પર કોઈ વળતર આપવામાં આવશે ખરા, તેના પર હાલ સરકાર વિચારણા કરી રહી છે. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે નિવેદન આપ્યું છે કે કેટલું વળતર આપવામાં આવશે તે અત્યારથી ન કહી શકાય, કારણ કે તેના પર સર્વે થશે, તેના પર આખો રિપોર્ટ તૈયાર થશે, ત્યારે જઈને પછી તેના પર આપણે કોઈ એક આંકડો આપીશું. પરંતુ અત્યારે સરકારનો એપ્રોચ ભલે ઝીરો કેઝ્યુલિટીનો છે, પરંતુ છેલ્લા 3 દિવસમાં 30 કરતા વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. પરંતુ પ્રશાસન ગંભીર જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી સ્તરેથી આદેશ આપવામાં આવી રહ્યા છે, પરંતુ જમીની સ્તરે કેટલાક જેવા અધિકારીઓ છે જે કામગીરી નથી કરતા, તેમણે સજાગ થવાની જરૂરિયાત છે, તેમણે કામગીરી કરવાની જરૂરિયાત છે. સાથે સાથે જે ચૂંટાયેલા નેતાઓ છે, ચૂંટાયેલા જે પદાધિકારી કહેવામાં આવે છે, તેમણે પણ એલર્ટ થવાની જરૂર છે. તો જે નેતાઓ છે, જે ધારાસભ્યો છે, 182 ધારાસભ્યો છે, મુખ્યમંત્રીના સ્તરેથી ચિંતા થાય, પણ જે ધારાસભ્યોની જવાબદારી છે અને એક આખી વહીવટી પાક એમની જે જવાબદારી છે, આ બધા જ્યારે સંકલનથી કામ કરશે અને મુખ્યમંત્રીની ચિંતાને સમજશે, ત્યારે આખો મુદ્દો છે એ ઉકેલાશે અને જે આ સમસ્યા છે એનો નિવારણ આવશે. બિલકુલ, એટલે કે પોલિટિકલ વિંગ અને જે અધિકારીની વિંગ બંને સંકલન સાથે કામ કરશે તો જ આ સમસ્યાઓ નહીં થાય. મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. તમામ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.